મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે એસિડ અને બેઝના દ્રાવણો માટેની સંકલ્પના બ્રોન્સ્ટેડ-લોરી ઉપરાંત લ્યુઇસ એસિડ બેઝ સંકલ્પના સમજ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાણીનું આયનીકરણ અને એની આધારિત આયનીકરણ અચળાંક, પ્રબળ એસિડ અને બેઝનું આયનીકરણ સમજ્યા હતા. આજે આપણે pH માપક્રમ ધોરણ 10 ની અંદર ધોરણ 10 ની અંદર તમે pH માપક્રમ સમજી ગયા છો. તો pH માપક્રમ કોને કહેવાય? તો pH માપક્રમની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ હાઇડ્રોજન આયનની સાંદ્રતા, મોલારિટી સાંદ્રતાને વધારે અનુકૂળતાથી જે લોગ લઈને દર્શાવવામાં આવે, હાઇડ્રોજન આયનની સાંદ્રતાને લોગેરિધમમાં જે દર્શાવવામાં આવે એને pH માપક્રમ કહેવામાં આવે છે. એટલે pH માપક્રમની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ હાઇડ્રોજન આયનની સાંદ્રતાને લઘુગણક એટલે કૌંસમાં લોગની રીતથી દર્શાવવાનું, લઘુગણકમાં દર્શાવવાની પદ્ધતિને અથવા દર્શાવવાના માપક્રમને pH માપક્રમ કહે છે. તો pH એટલે શું? તો pH ની વ્યાખ્યા આપણે આપી શકીએ. pH ની વ્યાખ્યા હાઇડ્રોજન આયનની જે સક્રિયતા છે એના 10 ના આધારે ઋણ લઘુગુણકને pH કહે છે. એટલે એની વ્યાખ્યા પ્રમાણે આપી શકીએ હાઇડ્રોજન આયનની સક્રિયતા, એક્ટિવેશન ઓફ H+ ના 10 ના ગુણક આધારિત ઋણ લઘુગુણકને pH કહે છે. આનો મતલબ કે pH ની વ્યાખ્યા ઉપરથી pH નું સૂત્ર આ પ્રમાણે લખી શકીએ કે pH -log 10 ના ગુણક આધારિત, એટલે log 10 માઈનસ એટલે ઋણ લઘુગુણક કોની? તો કે સક્રિયતા. કોની? તો કે એક્ટિવેશન ઓફ હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવેશન ઓફ હાઇડ્રોજન એટલે કે H+ ની જે સક્રિયતા છે એ એકમ રહિત છે. તો પહેલો પ્રશ્ન થશે કે એક્ટિવેશન ઓફ H+ એટલે શું? એટલે કે હાઇડ્રોજન આયનની સક્રિયતા એટલે શું? તો કે હાઇડ્રોજન આયનની સક્રિયતા કે જેને આપણે એક્ટિવેશન ઓફ H+ વડે દર્શાવીએ છીએ એ હકીકતમાં H+ ની સાંદ્રતાને એકમ રહિત કરવા માટે, H+ ની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં હોય. વિદ્યાર્થી મિત્રોની સાંદ્રતાને એકમ રહિત કરવા માટે મોલ પ્રતિ લિટર વડે જેને ભાગવામાં આવે અને જે મૂલ્ય પ્રાપ્ત થાય એને કહેવામાં આવે છે હાઇડ્રોજન આયનની સક્રિયતા. ટૂંકમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એ જ હાઇડ્રોજન આયનની સક્રિયતા, માત્ર એકમ દર્શાવવાની જરૂર રહેતી નથી. અને એટલા જ માટે આપણે pH નું સૂત્ર આમ જ લખીએ છીએ pH -log H+ 10 ના આધારે. ઘણી વખત H+ ની જગ્યાએ H+ ની જગ્યાએ H3O+ પણ દર્શાવેલા હોય તો pH H+ અથવા H3O+. H3O+ એ હકીકતમાં H+ નું પાણી સાથેનું સંયોજન છે. H+ H2O એટલે બને છે H3O+. એટલે એની સાથેનું સંયોજન છે એ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. હવે વાત કરીએ કેટલાક એસિડ અને બેઝની pH નું માપક્રમ કઈ રીતે કરી શકાય. દાખલા તરીકે જો કોઈ HCl નું જલીય દ્રાવણ હોય, ઉદાહરણ ટેક્સ્ટ બુકમાં આપેલું એ પ્રમાણે HCl નું જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા ધારો કે 10 ની -2 ઘાત મોલર છે, તો એની pH કેટલી થાય? તો એની pH આ પ્રમાણે લખી શકીએ pH -log 10 ની -2 થાય. આપણે ખ્યાલ છે ઘાત છે આગળ આવે એટલે માઈનસ અને -2 log માં બેઝ 10 અને 10 આધાર અને ઘાતાંકો સરખાવે એટલે એની કિંમત 1 થાય, માઈનસ પ્લસ એટલે એની pH ની વેલ્યુએશન મળશે 2. તો આને આધારે આપણે આગળ ચર્ચા કરી પાણી કે પાણીની અંદર તો કે પાણીની સાંદ્રતા પાણીમાં
H3O+ ની સાંદ્રતા કેટલી હોય તો H3O+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી 1 × 10⁻⁷ મોલ. તો એની pH કેટલી થશે તો એની pH થશે કે pH બરાબર -log અહીંયા આપણે H3O+ લખ્યા છે H3O+ કિંમત મૂકીએ તો -log 10 1 × 10⁻⁷ 1 નો થઈ જશે 0 તો ગુણાકાર એટલે પ્લસ વડે દર્શાવાય એટલે -log એક સ્ટેપ લખીએ તો આ થશે 1 નો log પ્લસ કૌંસમાં -log 10⁻⁷ આની કિંમત 0 પ્લસ આગળ આવશે એટલે 7 log 10 આની કિંમત 1 અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો એની pH થશે 7 પાણીની pH કેટલી હોય તો કે 7 સૌપ્રથમ એટલું નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસિડિક દ્રાવણ અને બેઝિક દ્રાવણ માટેની H+ ની સાંદ્રતા નક્કી કરીએ તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે H+ ની સાંદ્રતા જો OH- ની સાંદ્રતાને સમાન હોય તો એવા પ્રકારનું દ્રાવણને આપણે તટસ્થ દ્રાવણ કહેતા હતા. જો H+ ની સાંદ્રતા એ OH- ની સાંદ્રતા કરતા વધારે હોય તો એવા દ્રાવણને આપણે એસિડિક દ્રાવણ તરીકે ઓળખતા હતા અને H+ ની સાંદ્રતા જો OH- ની સાંદ્રતા વધારે હોય તો એવા દ્રાવણને આપણે બેઝિક દ્રાવણ કહેતા હતા. ત્યાં અહીંયા સાંદ્રતા આપણે નક્કી જ હતી અને એટલા માટે હવે આપણે H+ ની સાંદ્રતા આધારિત સમજવાનું છે તો ત્યાં આપણે પાણીની સાંદ્રતા OH- ની સાંદ્રતા 1 × 10⁻⁷ હતી એટલે લખી શકીએ જો H+ ની સાંદ્રતા 1 × 10⁻⁷ હોય તો એવું દ્રાવણ કેવું દ્રાવણ હશે તો કે તટસ્થ દ્રાવણ. જો H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 × 10⁻⁷ મૂકો એટલે કહી શકાય કે એના કરતા વધારે હોય એટલે એના કરતા વધારે સાંદ્રતા હોય તો એવા દ્રાવણને આપણે એસિડિક દ્રાવણ તરીકે ઓળખીએ અને જો H+ ની સાંદ્રતા એ 1 × 10⁻⁷ મોલર કરતા ઓછું હોય તો એવા દ્રાવણને બેઝિક દ્રાવણ તરીકે ઓળખી શકીએ. આમ H+ ની સાંદ્રતા કેટલી છે એના આધારે એસિડિક બેઝિક અને તટસ્થ દ્રાવણ મેળવી શકીએ. ત્યારબાદ આપણે એક અન્ય સૂત્ર તરફની તારવણી તરફ જઈએ તો આપણે જાણીએ છીએ પ્રમાણે કે Kw H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા H+ અને OH- ની સાંદ્રતા આપણે જાણીએ છીએ અને આની કિંમત પણ આપણે ખ્યાલ છે કે આની કિંમત છે 1 × 10⁻14. વિદ્યાર્થી મિત્રો બંને બાજુ log વડે ગુણાકાર કરું તો આ સૂત્ર થશે -log Kw -log H+ ની સાંદ્રતા પ્લસ -log OH- ની સાંદ્રતા. અહીંયા આ સૂત્રને આ પ્રમાણે લખી શકીએ કે Pkw H+ ની સાંદ્રતા એટલે એને pH લખી શકાય અને OH- ની સાંદ્રતા એટલે એને pOH લખી શકાય. પરંતુ Pkw બરાબર તો પરંતુ Pkw કે જેની કિંમત લખી શકીએ કે -log Kw અને -log Kw એટલે -log Kw ની કિંમત મૂકીએ 1 × 10⁻14 એટલે એની કિંમત મળે છે 14. તો આને આધારે સૂત્ર આપણે તારવી શકીએ કે pH + pOH = 14 એટલે કે 14. જ્યારે pOH કોને કહી શકાય તો કે જ્યાં pOH બરાબર શું લખી શકીએ -log OH- અને OH- ની સાંદ્રતા એ બેઝિક દર્શાવે છે. હવે આને આધારે pH નું વેલ્યુએશન આ સમીકરણ આધારિત પણ આ જે વેલ્યુએશન છે અને આ સમીકરણો ઉપર આપણે pH ની સાંદ્રતા નિર્ધારિત કરીએ અને એને આધારે દ્રાવણ નિર્ધારિત કરીએ તો આ પ્રમાણે લખી શકીએ કે pH ની કિંમત જો 7 કરતા ઓછી હોય તો એવા દ્રાવણને
એસિડિક દ્રાવણ, જો pH 7 કરતા વધારે હોય તો એવા દ્રાવણને બેઝિક દ્રાવણ, અને જો pH 7 હોય તો એવા દ્રાવણને તટસ્થ દ્રાવણ કહેવાય. સેમ એ જ પ્રમાણે pOH ની સાંદ્રતા આધારિત પણ નક્કી કરી શકીએ કે pOH ની સાંદ્રતા જો 7 કરતા અહીંયા આપણે ઓછું તો અહીંયા લખી શકીએ 7 કરતા વધારે હોય તો એવા દ્રાવણને આપણે એસિડિક દ્રાવણ કહી શકીએ. જો pH 7 કરતા ઓછી હોય તો એવા દ્રાવણને બેઝિક દ્રાવણ કહેવાય, અને જો pH 7 હોય તો એવા દ્રાવણને તટસ્થ દ્રાવણ તરીકે ઓળખી શકાય. આપણે એક ઉદાહરણ સાથે સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. ધારો કે કોઈ એસિડની pH, થોડીવાર પહેલા જ આપણે જોઈ કે HCl ની pH કેટલી હતી? તો કે HCl ની pH હતી 2. તો એની pOH ની કિંમત કેટલી મળે? જેથી એની pOH ની કિંમત સ્પષ્ટ છે કે pOH બરાબર 14 pH. સૂત્ર જોઈએ પ્રમાણે pOH બરાબર 14 pH. કિંમત મૂકીએ એટલે 14 માંથી 2 બાદ કરીએ એટલે કિંમત કેટલી મળશે? 12. જેની કિંમત 7 કરતા વધારે છે તે દ્રાવણ કેવું છે? એસિડિક. pH ને આધારે તો નક્કી કરી શકીએ એસિડિક, પણ pOH ને આધારે પણ આપણે એસિડિક દ્રાવણ, બેઝિક દ્રાવણ કે તટસ્થ દ્રાવણ છે એ નક્કી કરી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો pH ના માપનની વાત કરીએ તો pH ના માપન માટે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક સાધનો દ્વારા પણ pH માપી શકાય. જેમ કે pH માપવા માટે pH પેપરનો ઉપયોગ કરી શકાય, pH મીટરનો ઉપયોગ કરી શકાય, pH પેન્સિલનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત વિદ્યુત પોટેન્શિયલને આધારે પણ pH નક્કી કરી શકાય. એ અલગ અલગ એની માપન માટેની પદ્ધતિઓ છે. એટલે માપવા માટેની વાત કરીએ, માપન માટે સૂચકો, કેટલાક રંગને આધારે સૂચક ઉમેરી રંગને આધારે pH નક્કી કરી શકાય. pH પેપરને આધારે, pH મીટરને આધારે, pH પેન અત્યારે લેટેસ્ટ છે, અને એ ઉપરાંત pH નું માપન કે વિદ્યુત ધ્રુવને આધારે, વિદ્યુત ધ્રુવ એટલે કે વિદ્યુત પોટેન્શિયલને આધારે આ અલગ અલગ પદ્ધતિ દ્વારા pH નું માપન કરી શકાય છે. એમાં સૌથી ચોકસાઈપૂર્વક pH નું માપન એ pH મીટર વડે કરવામાં આવે છે, કે જેની pH નું માપન 0.001 પરિશુદ્ધતા સાથે માપવા માટેનો એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ટેક્સ્ટ બુકની અંદર pH પેપરના અલગ અલગ pH પેપરની અંદર અલગ અલગ રંગને આધારે કઈ રીતે pH નક્કી કરી શકાય એ પણ દર્શાવેલું છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો pH આધારિત કોયડો 7.16. એક ઠંડા પીણામાં નમૂનાની અંદર હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે H+ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો ત્યાં આપેલી છે. સાંદ્રતા આપેલી છે 3.8 ગુણ્યા 10⁻³ મોલ. તો pH કેટલી હશે? એકદમ સિમ્પલ દાખલો છે. pH બરાબર સૂત્ર મૂકીએ તો -log H+ ની સાંદ્રતા બેઝ 10 કિંમત મૂકીએ તો -log 3.8 ગુણ્યા 10⁻³ ગુણાકાર છે એટલે સરવાળો થશે. માઈનસ નો બહાર રાખીએ તો log 3 વત્તા ઘાત આગળ આવશે એટલે -3 log 10 સોરી 3.8. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ 3.8 નો log આપણે આગળ પણ ચર્ચા કરી કેલ્ક્યુલેટરની અંદર જોવા માટે 3.8 નું 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ. આની કિંમત માઈનસ આની કિંમત પોઈન્ટ, પછીના 4 અંક લેવા 57 આ થશે -3 માઈનસ અંદર આવવા દઈએ. આની કિંમત કેટલી થાય તો કે 10 નો log વિદ્યાર્થી મિત્રો 1 એટલે આ થશે -0.57 + 3 એટલે બાદબાકી કરીએ તો કિંમત મળે છે 2.4202. આ એની pH થશે.
સેમ એના જેવો એના પછીનો કોયડો 7.17 રકમ આ પ્રમાણે આપેલી છે 1.08 ગુણ્યા 10⁻8 ઘાત મોલર HCl ની pH ગણો વિદ્યાર્થી મિત્રો અહીં સ્પષ્ટ છે કે જો 1 ગુણ્યા 10⁻7 ઘાત મોલર સાંદ્રતા હોય તો એ દ્રાવણ એસિડિક હોય અહીંયા એના કરતા મૂલ્યમાં ચેન્જ છે એટલે અહીં ખાસ pH ગણવામાં ખાસ યાદ રાખવાનું કે આ જ વેલ્યુએશન ને જો તમે ડાયરેક્ટલી H+ ની સાંદ્રતા તરીકે લખી નાખો તો એ H+ ની સાચું મૂલ્ય આપશે નહીં એટલે કે HCl H2O gives H3O Cl વિદ્યાર્થી મિત્રો અહીંયા H+ ની સાંદ્રતા તમને આપેલી છે આમાંથી મળતા H+ જેની સાંદ્રતા તમને આપેલી છે 1.0 ગુણ્યા 10⁻8 ઘાત મોલર સાંદ્રતા ખૂબ ઓછી છે અને એટલા માટે પાણીની સાંદ્રતાને અવગણી શકીએ નહીં તો પાણીમાંથી મળતા H+ એની સાંદ્રતા 1 ગુણ્યા 10⁻7 ઘાત મોલર એટલે લખી શકીએ અહીં HCl નું દ્રાવણ અતિ મંદ હોવાથી H+ ની સાંદ્રતા માત્ર HCl માંથી નહીં પરંતુ HCl અને H2O માંથી મળતા H+ ને આધારે નક્કી કરી શકીએ આનો ફંડામેન્ટ કહી શકાય કે H+ ની સાંદ્રતા બરાબર HCl માના H+ વત્તા H2O માના H+ બંનેના H+ નો સરવાળો કરીએ સૌપ્રથમ વાત કરીએ HCl માના H+ એટલે 1 ગુણ્યા 10⁻8 ઘાત વત્તા 1 ગુણ્યા 10⁻7 બંનેનો સરવાળો કરવાનો છે એટલે આને હું જો 0.1 લખી નાખું એટલે 0.1 ગુણ્યા 10⁻7 ઘાત પ્લસ 1 ગુણ્યા 10⁻7 ઘાત બંનેમાંથી 10⁻7 ઘાત કોમન 1 + 0 1 એટલે 1.1 × 10⁻⁻7 મોલ H+ ની સાંદ્રતા મળી ગઈ આને આધારે વિદ્યાર્થી મિત્રો pH બરાબર -log H+ કિંમત મૂકીએ -log 1.1 ગુણ્યા 10⁻7 ઘાત ડાયરેક્ટલી લખી શકીએ કે આની કિંમત માઈનસ અને આની કિંમત કેટલી મળશે 10⁻7 1.1 નો log લઈએ 1.1 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 1.1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 બરાબર એની કિંમત મળે છે 0.0413 એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 7 ને બાદ કરીએ એટલે કિંમત મળે છે 6.9586 આ એની pH થશે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગત્યનો પોઈન્ટ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક માત્ર આપણે એના સૂત્રનો જ ઉપયોગ કરવાનો થતો હોય છે છતાં પણ આપણે થિયરી બેઝ એનો આયનીકરણ અચળાંક કઈ રીતે તારવી શકાય એ સમજીએ ધારો કે નિર્બળ એસિડ HX છે ધારો કે નિર્બળ એસિડ HX નું આયનીકરણ નીચે મુજબ પ્રક્રિયા લખીએ HX plus H2O gives H3O plus X minus આપણે જાણીએ છીએ કે નિર્બળ એસિડ છે એટલે સંપૂર્ણ આયનીકરણ ન થાય એટલે અપૂર્ણ આયનીકરણ એટલે કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી બંને પ્રકારની પ્રક્રિયા થતી હશે શરૂઆતની સાંદ્રતા
ધારો કે C છે, આની સાંદ્રતા 0 છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ આયનીકરણ નથી થતું, અંશતઃ આયનીકરણ પામે છે। એટલે ધારો કે એસિડનું આયનીકરણ અંશ આલ્ફા જેટલો થાય છે। આનો મતલબ એમ કહી શકાય કે આ બંનેની સાંદ્રતા એટલે આ બંનેનું આયનીકરણ ધારો કે પ્લસ આલ્ફા જેટલું થાય છે અને આનું આયનીકરણ છે એ માઈનસ આલ્ફા જેટલું છે। હવે ખાસ સમજીએ આ આયનીકરણ છે તો એને આધારે સાંદ્રતા કેટલી થાય? તો કે વિદ્યાર્થી મિત્રો આની સાંદ્રતા છે -c * આલ્ફા c * આલ્ફા અને c * આલ્ફા। સાંદ્રતા અને એને ગુણ્યા જેટલું આયનીકરણ થતું હોય, જેટલું વિયોજન પામતું હોય એટલું એનું આયનીકરણ હશે। c આલ્ફા અને c આલ્ફા। વિદ્યાર્થી મિત્રો મૂળ સાંદ્રતામાંથી આની સાંદ્રતાને બાદ કરીએ તો સંતુલન સાંદ્રતા અહીં લખી શકીએ c - c આલ્ફા, અહીં લખી શકીએ c * આલ્ફા અને c * આલ્ફા। આ સંતુલન સાંદ્રતા આધારિત જ સંતુલન અચળાંક આપણે તારવવાનો છે। હવે લખીએ સંતુલન અચળાંક સંતુલન અચળાંક k બરાબર નિપજોની સાંદ્રતા એને ગુણ્યા પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે Hx ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા। વિદ્યાર્થી મિત્રો H2O ની સાંદ્રતા અચળ અને એટલા માટે અચળ ગુણ્યા અચળ એટલે નવો અચળાંક એટલે K ગુણ્યા H2O એની જગ્યાએ હું નવો અચળાંક એસિડ છે એટલે હું Ka લખું, જેને આપણે આયનીકરણ અચળાંક તરીકે ઓળખીએ છીએ। એટલે કે H3O+ ની સાંદ્રતા એને ગુણ્યા X- ની સાંદ્રતા છેદમાં Hx ની સાંદ્રતા। કારણ તો કે પાણીની સાંદ્રતા છે એ અચળ છે, કિંમત મૂકીએ તો Ka બરાબર આની કિંમત તો કે c * આલ્ફા, આની કિંમત c * આલ્ફા છેદમાં મૂળ સાંદ્રતા c હતી અને એમાં થતો ઘટાડો સાંદ્રતામાં થતો ફેરફાર। અહીંયા આપણે બધું લખી શકીએ, આ પ્લસ જ છે, અહીંયા થાય 0+ અને 0+ એટલે અહીંયા આપણે c આલ્ફા લખી શકીએ કે શૂન્યને ઉમેરી કે ન ઉમેરી ફરક ન પડે। અહીંયા મૂળ સાંદ્રતા c હતી એમાંથી c આલ્ફાને બાદ કર્યા એટલે અહીંયા લખી શકીએ c * c - આલ્ફા। આલ્ફા ગુણ્યા આલ્ફા, આલ્ફા સ્ક્વેર એને ગુણ્યા c સ્ક્વેર, બંનેમાંથી c કોમન એટલે વચ્ચે 1 - આલ્ફા, એક c સ્ક્વેર કોમન કેન્સલ થશે એટલે k નું સૂત્ર આલ્ફા સ્ક્વેર c / 1 - આલ્ફા। આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર થશે, જેને આપણે લખી લઈએ। આગળ ચર્ચા કરી એ પ્રમાણે નિર્બળ બેઝનું આયનીકરણ અચળાંક। વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે એસિડનું આયનીકરણ અચળાંક તારવ્યું તો એ જ પ્રમાણે નિર્બળ બેઝ તરીકે ધારો કે MOH છે કે જેનું અંશતઃ આયનીકરણ પામી M+ aqueous પ્લસ OH માઈનસ aqueous માં રૂપાંતર। તો આના માટે Kb નું સૂત્ર લખી શકાય તો Kb નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા। કિંમત મૂકીએ તો અહીંયા પણ Kb નું સૂત્ર એ આપણે સેમ α² c / 1 - આલ્ફા મળશે। સૂત્ર આપણે ડાયરેક્ટલી તારવણી મેળવી લીધું। હવે ખાસ સમજવા જેવું K નું મૂલ્ય અને Kb નું મૂલ્ય। વિદ્યાર્થી મિત્રો K બરાબર α² c / 1 - આલ્ફા સૂત્ર હતું H3O+ એને ગુણ્યા x - Hx। અહીં સ્પષ્ટ છે કે જેમ H3O+ નું મૂલ્ય વધારે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે H3O+ ની સાંદ્રતા જેમ વધારે એમ એસિડની પ્રબળતા વધારે હોય છે, તો એને આધારે K નું મૂલ્ય મળે। એટલે અહીં સ્પષ્ટ છે કે H3O+ ની સાંદ્રતા વધારે એટલે કે અંશ મોટો
H3O+ ની સાંદ્રતા વધારે તેમ K નું મૂલ્ય વધારે મળે અને K નું મૂલ્ય વધારે મળે તેમ એસિડની પ્રબળતા વધારે. હવે એના કરતા વિરુદ્ધ K ઉપરથી જ pK મેળવવાનો. pK બરાબર સૂત્ર છે -log K. K નું મૂલ્ય જેટલું વધારે હોય પણ એનું ઋણ મૂલ્ય એટલે pK નું મૂલ્ય એટલું શું મળશે ઓછું. એટલે અહીંયા આમ લખી શકીએ કે H3O+ નું મૂલ્ય વધારે તેમ K નું મૂલ્ય વધારે તેમ pK નું મૂલ્ય ઓછું અને જેમ pK નું મૂલ્ય ઓછું તેમ એસિડની પ્રબળતા વધારે. આનો મતલબ એમ કહી શકાય કે K ના મૂલ્યના વધારા સાથે એસિડની પ્રબળતા વધે જ્યારે pK ના મૂલ્યના વધારા સાથે એસિડની પ્રબળતા ઘટે એટલે કે વ્યસ્ત. K સાથેનો સમપ્રમાણ પ્રબળતાનો સંબંધ અને pK સાથેનો વ્યસ્તતાનો સંબંધ. એ જ પ્રમાણે અહીંયા બેઝની પ્રબળતાની વાત કરીએ તો સૂત્ર ઉપરથી સ્પષ્ટ છે કે OH- ની સાંદ્રતા વધે તેમ શેનું મૂલ્ય વધશે તો કે વિદ્યાર્થી મિત્રો Kb નું મૂલ્ય વધે. અને Kb નું મૂલ્ય વધે એમ બેઝની પ્રબળતા વધે અને બેઝની પ્રબળતા વધે તો આ કૌંસમાં લખી શકાય કે એસિડની પ્રબળતા એના કરતા વિરુદ્ધ હોય એટલે એસિડની પ્રબળતા ઘટે. આની ઉપરથી pK નું વેલ્યુ છે તો કે pK -log K. એ જ પ્રમાણે Kb -log Kb. તો એના માટેનું મૂલ્ય ફરીથી લખી શકીએ તો OH- ની સાંદ્રતા વધે તેમ Kb નું મૂલ્ય વધે pK નું મૂલ્ય ઘટે અને બેઝની પ્રબળતા વધશે. અહીં પણ બંનેના એક સરખી રીતથી કોમન પોઈન્ટ યાદ રાખી શકીએ જે આપણે લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ K અને Kb વચ્ચેનો સંબંધ તારવીએ તો Ka એ છે એસિડનો આયનીકરણ અચળાંક અને Kb એટલે એ છે બેઝનો આયનીકરણ અચળાંક. વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે એક સંયુગ્મ એસિડ બેઝનું ઉદાહરણ લઈએ અને એને આધારે આપણે K અને Kb વચ્ચેનો સંબંધ તારવીએ. સૌપ્રથમ એસિડ તરીકે NH4+ અને એનો જે સંયુગ્મ બેઝ એટલે કે એમોનિયા. આ બંનેના ઉદાહરણ દ્વારા સ્પષ્ટીકરણ કરીએ તો આની પાણી સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા H+ આપશે એટલે એમાંથી બનશે એમોનિયા અને પ્લસ H+ આ સ્વીકાર છે એટલે કે H3O+. અહીંયા એ એસિડ તરીકે વર્તે છે અને એટલા માટે આ પ્રક્રિયા માટેનું સમીકરણ માટે હું Ka બરાબર સૂત્ર લખું તો K બરાબર NH3 H3O+ ની સાંદ્રતા એના છેદમાં NH4+ ની સાંદ્રતા અને એની વેલ્યુએશન માપવામાં આવી તો એની વેલ્યુએશન મળે છે વિદ્યાર્થી મિત્રો 5.6 × 10⁻10. હવે આની પાણી સાથેની પ્રક્રિયા જો આ બેઝ તરીકે વર્તે તો એ પ્રોટોન સ્વીકારશે અને એટલા માટે બેઝ તરીકે વર્તે ત્યારે પ્રોટોન સ્વીકારે એટલે કે NH4+ OH-. આના માટે Kb નું સૂત્ર લખીએ તો Kb બરાબર નિપજની સાંદ્રતા એટલે કે NH4+ ની સાંદ્રતા એને ગુણ્યા OH- ની સાંદ્રતા છેદમાં NH3 ની સાંદ્રતા અને આની વેલ્યુએશન પ્રયોગ દ્વારા માપવામાં આવી તો એની કિંમત મળે છે 1.8 × 10⁻5. વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 એ બે પ્રક્રિયાનો જો સરવાળો કરવામાં આવે તો આ બંને બરાબરની સમક્ષ સમજીએ તો બંને બાજુ એમોનિયા છે એટલે કેન્સલ થશે
બંને બાજુ NH4 પ્લસ છે એટલે એ પણ કેન્સલ થશે તો H2O plus H2O gives H3O plus plus OH minus અને આના માટેનો સંતુલન અચળાંક એટલે આપણે જાણીએ છીએ કે એના માટેનો સંતુલન અચળાંક એટલે Kw અને Kw એટલે કે H3O plus ની સાંદ્રતા Na ગુણ્યા OH minus ની સાંદ્રતા is equal to કિંમત જાણીએ છીએ 1 ગુણ્યા 10 ની -14 આ આપણે એસિડ લીધો અને એનો જ આપણે સંયુગ્મ બેઝ લીધો છે વિદ્યાર્થી મિત્રો એસિડ માટેનો અને સંયુગ્મ બેઝ માટેનો આયનીકરણ અચળાંક એસિડ માટે Ka અને Kb એ જો બંનેનો ગુણાકાર કરવામાં કારણ કે આપણે બંને વચ્ચેનો સંબંધ ધરાવો તો Ka ગુણ્યા Kb is equal to K ની કિંમત મૂકું તો K ની કિંમત એટલે કે NH3 ની સાંદ્રતા Na ગુણ્યા H3O પ્લસ ની સાંદ્રતા છેદમાં NH4 પ્લસ ની સાંદ્રતા Na ગુણ્યા Kb ની કિંમત મૂકું તો કે NH4 પ્લસ ની સાંદ્રતા Na ગુણ્યા OH માઈનસ ની સાંદ્રતા છેદમાં NH ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીં સ્પષ્ટ છે કે NH ની સાંદ્રતા NH4 પ્લસ ની સાંદ્રતા NH4 પ્લસ ની સાંદ્રતા કેન્સલ થશે એટલે કિંમત મળે છે અહીંયા H3O પ્લસ ની સાંદ્રતા અને Na ગુણ્યા OH માઈનસ ની સાંદ્રતા અને H3O પ્લસ અને OH માઈનસ ની સાંદ્રતા એટલે એના માટે આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ Kw આ બાજુ શું મળ્યું તો કે Ka ગુણ્યા Kb ઇઝ ઇક્વલ ટુ Kw આમ વિદ્યાર્થી મિત્રો બે કે વધારે પ્રક્રિયાથી સરવાળો કરવાથી જે પરિણામી પ્રક્રિયા મળે એના માટેનો સંતુલન અચળાંક એ બંને પ્રક્રિયાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર લખી શકીએ આ તો માત્ર બે જ પ્રક્રિયાનો સરવાળો કરેલો હતો પણ જો આના કરતા ઘણી બધી પ્રક્રિયાઓનો સરવાળો કરી અને જે પરિણામી સંતુલન અચળાંક મેળવવામાં આવ્યો હોય તો પરિણામી સંતુલન અચળાંક K K1 ગુણ્યા K2 ગુણ્યા K3 એ પ્રમાણે દર્શાવી શકાય અને એ બધી પ્રક્રિયાનો સરવાળો પરિણામી સંતુલન અચળાંક K છે એટલે આમ એક કરતા વધારે તબક્કામાં જ્યારે પ્રક્રિયા થતી હોય તો તમામ પ્રક્રિયાનો સરવાળોથી જે પ્રક્રિયા મળતી એનો જે સંતુલન અચળાંક છે એ દરેક તબક્કાના સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર લખી શકીએ અહીં બે પ્રક્રિયાનો સરવાળો એને આધારે K ગુણ્યા Kb બરાબર આપણે શું લખી શકીએ Kw આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જો અહીં માઈનસ લો વડે ગુણાકાર કરવામાં આવે તો એક સૂત્ર આપણે લખી શકીએ Pk Pkb Pkw અને આની આધારે આમ પણ લખી શકીએ કે Pk Pkb પણ Pkw ની કિંમત ફિક્સ હોય છે કેટલી હોય છે 14 જે પ્રમાણે pH માં સમજાતા એ જ પ્રમાણે તો આ રીતે આપણે ત્રણ અગત્યના સમીકરણ K અને Kb વચ્ચેનો સંબંધ બરાબર Kw થાય એની પાવર ઓફ K એ પ્રમાણે વેલ્યુએશન મૂકીએ તો આ સૂત્ર અથવા આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડાયપ્રોટિક ટ્રાઇપ્રોટિક અથવા ડાયએસિડિક ટ્રાયએસિડિક એસિડ સંયોજનો કોને કહેવામાં આવે તો કે જે એક કરતાં વધારે H+ આપતા હોય જ્યારે હાઇડ્રોજન છે એ ઓક્સિજન જેવા વધુ વિદ્યુતનું પરમાણુ સાથે જોડાયેલો હોય ત્યારે એક કરતાં વધારે એસિડ આપી શકે છે અને એટલા માટે એવા એસિડ સંયોજનો એ ડાય અથવા ટ્રાયપ્રોટિક એસિડ સંયોજનો હોય છે અને અમુક પોલીપ્રોટિક પણ ગણાય છે સૌપ્રથમ વાત કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાં એક જ હાઇડ્રોજન છે ને H+ આપવા માટે સક્ષમ છે એટલે આ છે ને મોનોપ્રોટિક કારણ કે એક જ પ્રોટોન આપે છે એટલા માટે આ મોનોપ્રોટિક છે સેમ HNO3 એક જ H+ આપે છે એટલા માટે આ બંને ઉદાહરણ એ મોનોપ્રોટિક એસિડના છે વાત કરીએ સલ્ફ્યુરિક એસિડ જેનું બંધારણ છે H2SO4 એટલે કે સલ્ફર સાથે બે ઓક્સિજન આ રીતે જોડાયેલા છે અને બે OH સમૂહ આ રીતે જોડાયેલા છે અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન હાઇડ્રોજન સાથે એટલે આ બંને હાઇડ્રોજન છે બે H+ દૂર કરે અને એટલા માટે આ છે એ ડાયપ્રોટિક એસિડ છે આ આપણે વાત કરી પ્રબળ એસિડ પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે નિર્બળ એસિડ હોય દાખલા તરીકે કોઈ ડાયપ્રોટિક અથવા ડાયએસિડિક તો ડાયબેઝિક કહેવાય H2A આનું સૌપ્રથમ આયનીકરણ પામી
Ha- પ્લસ H3O પ્લસ આપે પેલું પાયાની સાથેની આયનીકરણ પ્રક્રિયા આના માટેનો સંતુલન અચળાંક Ka બરાબર એને Ka1 તરીકે લખવામાં આવે છે નિપજોની સાંદ્રતા Ha- H3O પ્લસ અપોન H2A K1 આગળ પ્રક્રિયા લખીએ તો Ha- એની ફરીથી પાણી સાથેની પ્રક્રિયા એટલે કે A-2 પ્લસ H2O પ્લસ તો એના માટે Ka2 A-2 H3O પ્લસ અપોન H2A માઈનસ આને પ્રથમ આયનીકરણ અચળાંક અને દ્વિતીય આયનીકરણ અચળાંક કહેવામાં આવે છે હંમેશા પ્રથમ આયનીકરણ અચળાંકની કિંમત એ દ્વિતીય આયનીકરણ અચળાંક કરતા વધુ હોય છે એનું કારણ એ છે કે પ્રથમ આયનીકરણ એક વખત H+ દૂર થયા પછી ઋણાયન બને છે અને ઋણાયન વાળા પ્રોટોન સાથે એટલે કે ઋણાયન સાથે એ પ્રોટોનનું વધુ આકર્ષણ હોવાને કારણે એના માટેની વેલ્યુએશન ઓછી જોવા મળે છે એટલે આયનીકરણ અચળાંકની વાત કરીએ તો પ્રથમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય સૌથી વધુ હોય છે કોના કરતા દ્વિતીય આયનીકરણ અચળાંક કરતા સેમ આ જ પ્રમાણે બેઝ માટે પણ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટકની અંદર એ ડાયપ્રોટિક એસિડ ઓક્ઝેલિક એસિડ એસ્કોર્બિક એસિડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરસ એસિડ એની અને કાર્બોનિક એસિડ એની K1 અને K2 ની કિંમત આપેલી છે એની ઉપરથી તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે K1 ની કિંમત એ K2 કરતાં ખૂબ વધારે છે એ જ પ્રમાણે સાઇટ્રિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ એ ટ્રાઇપ્રોટિક એસિડ છે જે 3H+ આપી શકે છે સાઇટ્રિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ એમાં પણ એ જ પ્રમાણે K1 ની કિંમત એ K2 અને K3 કરતાં ક્રમશઃ વધુ જોવા મળે છે આ એક અગત્યના MCQ માટે ઉપયોગી પોઈન્ટ છે જે આપણે નોંધી લઈએ